એક બાપ દીકરો હોય છે, બાપ દીકરાને બહુ બને છે, આટલી મિત્રતા છે. જ્યાં સુધી દીકરો ના આવે છે બાપ ભોજન ન કરે, અને જ્યાં સુધી બાપ ઘરે ના આવે છે દીકરો ભોજન ન કરે. સાથે રહે, સાથે હરે ફરે, સાથે ભોજન, સાથે વ્યવહાર કરે છે. દીકરાને પરણાવે છે બાપ. થોડા દિવસો તો બધું સુંદર ચાલતું હતું. ધીરે ધીરે કાન ભંભેરણી થવા લાગી. ગુજરાતી શબ્દ છે ને કાન ભંભેરણી, એનું હિન્દી કેવી રીતે થાય કે એનું અંગ્રેજી કેવી રીતે થાય મને ના આવડે. કાન ભંભેરણી, કાનમાં કચરો ભરવા લાગ્યો છે, અને ધીરે ધીરે અંદર ખટપટ થવા લાગી છે. પુત્ર વધુ સાસુમાનું અપમાન કરવા લાગે છે. વાતાવરણ થોડું ગડબડ થવા લાગ્યું છે. દીકરો પણ જાણે છે અને બાપ પણ જાણે છે, પણ બાપ દીકરા વચ્ચે તિરાડ ન પડે તેથી બાપ દીકરાને કોઈ ફરિયાદ ન કરે, દીકરો બાપને કોઈ ફરિયાદ ન કરે. એમની મિત્રતામાં એમની રહેણી કહેણીમાં કોઈ વિક્ષેપ ન પડે તેનો બાપ દીકરો ધ્યાન રાખે છે. બાપે જોઈ લીધું કે હવે આ થોડું ઘરનું વાતાવરણ થોડું બગડવા લાગ્યું છે. બાપે દીકરાને કહ્યું કે બેટા, આખી જિંદગી વેગી કામ કરી નોકરી કરી હું ને તારી માં કોઈ દી તીર્થ યાત્રા કરવા ગયા, ન ફરવા ગયા, ન કઈ દુનિયા દેખી. બસ તમને મોટા કરવામાં, તમને પગભર કરવામાં, તમને પરણાવવામાં મારી જિંદગી પૂરી થઈ. તેથી દીકરા બેટા ઈચ્છા છે કે થોડીક યાત્રા કરવા નીકળવું છે તારી માં સાથે. દીકરો ખૂબ રાજી થયો કે ભલે પિતાજી આપ જઈ શકો છો, પણ જલ્દી પાછા પધારજો. દીકરો બાપને તેની માને વિદાય કરે છે અને યાત્રા કરવા નીકળે છે. કહ્યું હતું કે મહિના 2 મહિનામાં પાછા આવી જશું. દીકરો રાહ જોવે છે, રોજ ફોનમાં વાત થતી રહે છે, ક્યાં પહોંચ્યા છો, આ એ તીર્થમાં પહોંચ્યા, આ તીર્થમાં પહોંચ્યા છે, આ જોયું છે, તે જોયું છે, આવો અનુભવ કર્યો છે, ખૂબ આનંદ કરીએ છીએ. દીકરા 2 મહિના વીતી ગયા, 3 મહિના વીતી ગયા, બાપને યાત્રા પૂરી નથી થઈ. દીકરો અકળાણો છે કે પિતાજી 3 મહિના વીતી ગયા, આપની યાત્રા ક્યારે પૂર્ણ થશે? ત્યારે બાપ કહે છે બેટા, યાત્રાનું તો એક બહાનું હતું. કહેતા મેં બેટા દુઃખ થાય છે. મેં તારી માએ ખૂબ મજૂરી કરી છે બેટા, મેં ખૂબ મહેનત કરી છે. અનેક અરમાનો હતા કે મારા દીકરાને પરણાવશું અને ઘરમાં પુત્ર વધુ આવશે અને ઘરમાં શાંતિનો રોટલો મેં ખાશું. પણ બેટા એ આશા અમારી પૂરી થતી હોય દેખાણું નહીં. તેથી બેટા યાત્રાનું તો બહાનું હતું. અમે તો કાશીમાં પહોંચી ગયા છે અને ગંગાને કિનારે અમે ફરતા હતા અને એમાં એક આશ્રમ જોયો અને અનેક વૃદ્ધો કિલોલ કરતા હતા, અનેક વૃદ્ધો આનંદ કરતા હતા. અમને વૃદ્ધાશ્રમમાં પ્રવેશ કર્યો. વાતાવરણ ગમ્યું બેટા, ત્યાંની રહેણી કહેણી ગમી, ત્યાંની ખાણી પીણી ગમી, જીવન અમને સાર્થક થતું દેખાણું. એટલે બેટા દુઃખ નહીં લગાડતો. અમે રોજ માટે આ વૃદ્ધાશ્રમમાં અમારી સ્વ ઈચ્છાથી અમે કાશીમાં રોકાઈ ગયા છે. દીકરો કરગરવા લાગ્યો છે, ના ના પિતાજી આ વૃદ્ધાશ્રમમાં રહો સારું લાગે નહીં. બેટા તું મને ફરિયાદ નહીં કરતો હતો, હું તને ફરિયાદ નહીં કરતો હતો, ઘરમાં થોડો કલેશ દેખાણો. બેટા આ ધન સંપત્તિ વૈભવ કલેશ આમંત્રણ આપવા માટે નથી. આ જીવન કલેશ અને કંકાસ કજિયા માટે નથી. જીવન સુખ અને શાંતિ માટે છે, ઈશ્વરના સ્મરણ માટે છે. પણ બેટા મેં તને એટલા માટે થોડી જાણકારી કે બેટા સાંભળ, દુઃખ નહીં લગાડતો દીકરા. બાપ પોતાના દીકરાને કહે છે કે બેટા તે તારી પત્નીના કહેવાથી પેલી બેંકમાં લોન મૂકી છે તારા અલગ મકાન માટે. તારી પત્નીએ તને કહ્યું કે આપણે એક બીજું મકાન લઈએ તો એ બહાને આપણે મા બાપથી જુદું થઈ જવાય. બેટા આટલું તો વિચાર કે મેં જે મકાન બનાવ્યું છે મારા માટે થોડું બનાવ્યું છે, બેટા તારા માટે બનાવેલું છે. પણ તારી પત્નીના કહેવાથી તે બીજા મકાન માટે બેંકમાં લોન મૂકી. અને બેંકનો જે મેનેજર છે ને એ મારા મિત્રનો દીકરો છે. એને મને કહ્યું કે તમારા દીકરાએ બેંકમાં લોન મૂકી છે. તેથી બેટા હું બેંકમાં જઈ ગયો, બધા જ કાગળિયામાં સાઈન કરી છે. બેટા તારી લોન મંજૂર કરાવીને આવ્યો છું. બેટા તારે આ મકાનની લોન મંજૂર તો કરાવી છે, પણ તારા જેટલા હપ્તા છે ને
એ મારી નોકરીનું પેન્શન આવે ને એમાંથી ભરાશે બેટા, એ હપ્તો પણ તારે નથી ભરવાનો. આ છે બાપ. પુત્ર વધુ ફોન સાંભળે છે અને હવે પસ્તાવો થાય છે. પોતાના પતિ પાસેથી ફોન લઈ લે છે અને પોતાના સસરા સાથે વાત કરવા લાગે, બાપુજી મારી ભૂલ થઈ ગઈ છે, એટલા તમે ઉદાર છો એ મને ખબર નહીં હતી. કહે છે પુત્ર વધુને, બેટા હવે બહુ મોડું થઈ ગયું છે, ઘણા સમય સુધી મેં રાહ જોઈ, ઘણા સમય સુધી મેં ઇંતજાર કર્યો કે આજે શાંતિ આવશે, કાલ શાંતિ આવશે, પણ તમારી માને દુખી જોઈને મેં હું દુઃખ ના જોઈ શકું, તેથી બેટા મેં ઘર છોડી દીધું છે. અને બેટા તારા કહેવાથી બીજા મકાનની લોન લીધી છે. આ છે બાપનું સમર્પણ, આ છે બાપનું બલિદાન. પ્રાણદાતા, અન્નદાતા, જીવનદાતા એ છે પિતા. પ્રાણદાતા, અન્નદાતા, પાલનહાર પિતાજી. अपने अपने बाप को याद करे, अपने अपने पिता को याद करे, बचपन को याद करे. माँ तो કાખમાં તેડે છે, બાપ તો ખંભા પર બેસાડે છે. ભાઈ એ પિતા છે. માના ઋણમાંથી જેવી રીતે મુક્ત ન થઈ શકે એવી રીતે બાપના ઋણમાંથી પણ મુક્ત ન થઈ શકાય. अपने अपने पिता को याद करे. પ્રાણદાતા, અન્નદાતા, પાલનહાર પિતાજી. મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. વંદન કરું હજાર મારા વાલા પિતાને. વંદન કરું હજાર મારા વાલા પિતાને. આજથી નિયમ ધારણ કરજો. જો તમારા ઘરમાં તમારો પિતા ઉપસ્થિત હોય, સેવા કરજો, સુંદર તેની સાથે વાર્તાલાપ કરજો, એના જીવનના અનુભવો સાંભળજો, એનું માર્ગદર્શન લેજો. બાપ અમારું કવચ છે, બાપ અમારો રક્ષક છે, બાપ અમારી છત્ર છાયા છે, બાપ અમારી ઢાલ છે. એ પિતા છે. માં તો રડીને કોઈને આગળ આંસુ પણ પાડી શકે છે, પણ બાપ તો કોઈને આગળ રડી પણ ન શકે છે. એ પિતાનું મૂલ્ય છે. નાનપણને યાદ કરો, બાપને આંગળી પકડીને તક 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 ચાલતા હતા. યાદ તો કરો. થોડાક તો પાછા જાઓ, આગળ તો બહુ વધી ગયા, ક્યાંય ને ક્યાંય પહોંચી ગયા છે. પાછું વળવાનો રસ્તો નથી, પણ થોડાક તો પાછા વળો. જોવો તો ખરા, બાળપણ તો યાદ કરો. થોડાક પાછળ જાઓ, આગળ બહુ નીકળી ગયા છે. બાળપણ યાદ કરો. 60 વર્ષ ને 70 વર્ષ ને 80 વર્ષ ને થયા. થોડાક પાછા જાઓ, બાળપણને યાદ કરો. મારી આંગળી ઝાલીને મને માર્ગ બતાવ્યો. બોલીએ બોલીએ. कितनी सुंदर बात है. मार्गदर्शक पिता છે. મારી આંગળી ઝાલીને મને માર્ગ બતાવ્યો. દુનિયાના દુઃખ સેહીતે મને વીર બનાવ્યો. દુનિયાના દુઃખ સેહીતે મને વીર બનાવ્યો. તારા બરા
પ્રેમનો અમૃત હું પામ્યો, તારા વાટ ભર્યા પ્રેમનો અમૃત હું પામ્યો. વંદન કરું હજાર મારા વહાલા મીઠાને, વંદન કરું હજાર મારા વહાલા મીઠાને. એક બાપ વિધુર બને છે, એકનો એક દીકરો છે, જવાબદારી આવે છે, શું કરવું હવે હું? બીજા લગ્ન કરું, મારા દીકરાને સાચવે ન સાચવે શું ખબર. માનો પણ પ્રેમ ને બાપનો પ્રેમ આપીને દીકરાને મોટો કરે છે, નોકરી કરતો જાય, કામ કરજો જાય, અને દીકરાને મોટો કરે છે, દીકરાને ભણાવે છે, હાઈ સેકન્ડરી આગળ ભણવાનું. બાપની ઈચ્છા હતી કે મારો દીકરો ડોક્ટર બને, સારા માર્કે પાસ થયો, મેડિકલમાં એજ્યુકેશન મેળવવું છે, હવે કરવું શું? મોટી ફી ભરવાની હતી, લોન ઉપાડી, સગા સંબંધીઓ મિત્રો પાસેથી પૈસા લીધા, તો પણ પૂર્ણ ન થયા, અને તો પણ કોઈ પણ જગ્યાએથી સગવડતા વ્યવસ્થા કરીને પૈસા ભર્યા છે. દીકરો ડોક્ટર બને છે, બાપ ઘર કામ કરે છે, બાપ રસોઈ બનાવે છે, બાપ દીકરાને સાચવે છે, બાપને ગૌરવ છે કે મારી જિંદગીનું મહેનતનું ફળ છે, મારો દીકરો ડોક્ટર બની ગયો. નશો છે, આનંદ છે, ઉત્સાહ છે કે મારો દીકરો ડોક્ટર છે. મારા જીવનમાં જે કઈ કમાણું, પુરુષાર્થ કર્યો, મહેનત કરી, કરજો કર્યો, સંઘર્ષ કર્યો, પણ સંઘર્ષનું ફળ મળ્યું, મારો દીકરો ડોક્ટર છે. દીકરો પણ બાપની ખૂબ સેવા કરે છે, અને બાપ પણ દીકરાનું ધ્યાન રાખે છે. એક દિન બાપ અને દીકરો બંને સાથે ભોજન કરતા હતા, અને બાપે ધીમેકથી પૂછ્યું, બેટા હવે તારા લગ્ન કરી લેવા જોઈએ, આપણું ઘર હર્યું ભર્યું લાગે છે, તારા કોઈ ધ્યાનમાં? ડોક્ટર દીકરાએ કહ્યું કે આ મારી સાથે જ એક નોકરી કરે છે ને એ ડોક્ટર છે, આપ જો કહો તો. પિતાજીએ અનુમતિ આપી અને ડોક્ટર દીકરાએ ડોક્ટર સાથે વિવાહ કર્યા છે, અને ડોક્ટર પુત્ર વધુ બનીને ઘરમાં આવે છે. પણ બાપ અને દીકરાને એટલો બધો ભાવ કે બાપ અને દીકરો એકલા ન જમે. દીકરો હોય તો જ બાપ ભોજન કરે, બાપ હોય તો દીકરો ભોજન કરે, સાથે બેસીને ભોજન કરવાનું. થોડો સમય ચાલવા લાગ્યું, બાપનું ગડપણ છે. ગડપણમાં આપ સૌ જાણો છો, ઉધરસ આવે, ખાંસી આવે, શરીરનું સમતોલન ગુમાવી બેસે, ઘણું બધું થાય ને. વૃદ્ધાવસ્થા તો વૃદ્ધાવસ્થા છે. અને બહુ હૃદયથી હું પ્રાર્થના કરું છું, તમારા ઘરમાં કોઈ દાદા દાદી વૃદ્ધો હોય તેની ખૂબ કાળજી કરજો. રામની કે કૃષ્ણની કે મહાદેવ की સેવા થાય કે ન થાય કઈ જરૂર નથી તેને, પણ તમારા દાદા દાદીની સેવા કરજો ને તો અમૃતનો વરસાદ વરસાવશે મારો રામ, મારો કૃષ્ણ અને ભગવાન શિવ. જે કરવાનું છે આપણે કરી શકતા નથી, અને ઘણી વાર ઘણું બધું કરતા હોય છે. આ દીકરો તો ઠીક છે, પોતાનો બાપ છે એટલે એને કઈ સુખ નથી ચડતું કે ભાઈ ઉધરસ આવે, આ છે, કફ થઈ જાય ગળામાં. પણ પેલી ડોક્ટર પુત્ર વધુને તકલીફ થવા લાગે છે. વારંવાર એમને કહે છે કે તમે પિતાજીથી અલગ બેસો, આ જમ્પ લાગી જાય, આ નહીં સારું. અને પછી ધીરે ધીરે ઘરમાં પરિવારમાં કટરા વધવા લાગી છે. બાપને ખબર પડી ગઈ છે, અને પેલી ડોક્ટર કહે છે આ ઘરમાં તું રહે, આ ઘરની અંદર કાં તારો બાપ રહે ને કાં હું રહું. દીકરો કહે મારા બાપને હું તરછોડી ન શકું, આજે જે કાંઈ છું એ મારા બાપના સમર્પણને કારણે જ. રોજ ઝઘડા, રોજ ઝઘડા, રોજ ઝઘડા. બાપ જાણી ગયો કે મારા કારણે ઘરમાં ઝઘડો થાય છે. દીકરાને ખબર ન રહે, એવી રીતે ઘર છોડી પોતાના કાગળિયા લઈ, પોતાની ફાઇલો લઈ, દીકરાને ખબર ન પડે તેમ ઘર છોડીને બાપ જતો રહે છે. શા માટે? દીકરાના સુખ માટે. મારા દીકરાનું ઘર ન તૂટવું જોઈએ. ઘણું જીવો હું, ઘણું રહ્યો હું, અને રાત્રિના કોઈને ખબર ન પડે તેમાં બાપ નીકળી જાય, તેના મિત્રને ઘરે જાય છે, ખટખટાવે છે. જીવનમાં કોઈ મિત્ર તો હોવો જોઈએ ને કે જેને દુઃખ દર્દ આપણે કહી શકીએ.
બે આંસુ પાડવાનું ઠેકાણું કોઈ હોવું જોઈએ આપણી સાથે, એવો કોઈ મિત્ર હોવો જોઈએ. તિજોરીમાં મૂકેલા ઘરણા કદાચ સલામત ન હોઈ શકે, પણ કોઈ જગ્યાએ વાત મેકેલી સલામત રહી શકે એવો કોઈ મિત્ર હોવો જોઈએ. ભાઈબંધે કહ્યું, કેમ? આપનો દીકરો તો ડોક્ટર છે, પૂરા શહેરમાં જેમનું નામ છે, અને આપ? બાપે રડતી આંખે વાત કરી છે કે પુત્ર વધુ વારંવાર મારા દીકરા સાથે ઝઘડતી, બંને ડોક્ટર છે, અને હું પણ જાણું છું મને ખાંસી આવે, ઉધરસ આવે, કફ થઈ જાય મને. બંને ડોક્ટર છે, તેને ગમે ન ગમે, તેથી મેં નિર્ણય લઈ લીધો મારે ઘર છોડી દીધું છે. મારે ઘર, આ વાત કોઈને કહેવાની નથી તમારે, પણ હું તમારી પાસે એટલા માટે આવ્યો છું કે મને કોઈ જગ્યાએ નોકરી અપાવો, જેથી કરીને મારું ગુજરાન ચલાવી શકું. અને મને રાત્રિ નોકરી કરવી છે, કે દિવસમાં મને કોઈ ઓળખી જાય, રાત્રિ નોકરી મને કોઈ જગ્યાએ અપાવો. પેલો મિત્ર તેને મદદ કરે છે, અને કોઈ સોસાયટીના ચોકીદાર તરીકે આ નોકરીએ રહે છે. કોઈને ખબર ન પડે કે આ નામસીન ડોક્ટરનો બાપ છે, એવી રીતે નોકરી કરે છે. અને ધીરે ધીરે તંદુરસ્તી કથળવા લાગી છે. પોતાની પાસે ફાઇલ હતી, એ બધી જ ફાઇલ તેના મિત્રને આપી છે. કદાચ મને કાંઈ થઈ જાય તો આ ફાઇલ, આમાં જે કાગળ છે એ મારા દીકરાને પહોંચાડી દેજો તમે. અને સમય જતા આ માણસનો અંત આવે છે, મૃત્યુ પામે છે. દીકરાએ ઘણી તપાસ કરી હતી કે બાપા ક્યાં જતા રહ્યા, પણ સંભાળ નહીં મળે. અંતે આ બાપનો શબ ઘરે આવે છે. દીકરો ખૂબ રુદન કરે છે, બાપના પગ પકડીને રડે છે કે પિતાજી આપ ક્યાં જતા રહ્યા હતા. પુત્ર વધુ પણ એની રીતે થોડુંક રડે છે. પહેલી જે આપેલી કાગળની ફાઇલ છે એ કહે છે કે આ ફાઇલ તમારા પિતાજી મને આપતા ગયા છે, આ તમને મારે પહોંચાડવાની છે. પુત્ર વધુ ફાઇલ લેવાની તૈયારી કરે, નહીં નહીં તમને નહીં. પુત્ર વધુને એમ કે આ પિતાજીના વીમાના કોઈ પૈસા આવવાના હશે, એને તો એ જ એનું ધ્યાન હોય ને. દીકરાને આપી છે, કહ્યું છે કે આ વાંચીને જરા સંભળાવવાની છે. અને ફાઇલ ખોલી દીકરાએ જોરથી વાંચન કર્યું છે, અને બાપે લખ્યું હતું કે બેટા દીકરા, ઘર છોડવું મને ગમતું નહીં હતું, બેટા તારો સાથ મને છોડવો ગમતો નહીં હતો, પણ તારી પત્ની સાથેના ઝઘડા અને કંકાસ કજિયાને કારણે, મારે કારણે તારા જીવનમાં અશાંતિ થતી હતી, તેથી બેટા મેં ઘર છોડી દીધું છે. અને મારા મિત્રને ત્યાં આશરો લીધો, મેં ચોકીદારી કરી, અને મારા જીવનનો વિરામ તો ક્યારે થવાનો ખબર નહીં. પણ સાંભળ બેટા, તારા સુખને કારણે મેં બીજા લગ્ન ન કર્યા, અને બેટા સંઘર્ષ કરીને મેં તને ભણાવ્યો, માનો પણ પ્રેમ આપવાની કોશિશ કરી, બાપનો પ્રેમ આપ્યો, ઘર સંભાળ્યું, તને સંભાળ્યું. બેટા મેં તને ડોક્ટર બનાવ્યો, પણ સાંભળ બેટા, તને જયારે મેડિકલમાં મારે એડમિશન અપાવવાનું હતું ત્યારે બેટા મેં ઘણા પૈસા એકત્ર કર્યા, મિત્રો પાસેથી લીધા, લોન લીધી, થોડા પૈસા બચત કર્યા હતા, એ પણ પૈસા, પણ તારી જે ફીજ ભરવાની હતી એ પૈસાની રકમ પૂરી ન થઈ. તેથી બેટા મારી એક જીવનની ઈચ્છા હતી કે તું ડોક્ટર બને. તેથી પૈસા તૂટતા હતા ફીજ ભરવામાં, તો બેટા મેં મારી એક કિડની વેચી નાખી, અને એના પૈસા આવ્યા. બેટા તારા મેડિકલમાં મેં એ ફીજ ભરી દીધી છે, અને એક કિડનીથી બેટા મેં મારું જીવન પૂરું કર્યું છે. હવે આ પુત્ર વધુ આ વાતને સાંભળે છે, અને જીવન પરિવર્તન થાય છે. અને મૃત્યુ પામેલા સસરાના પગ પકડીને માથા પછાડે છે કે બાપુજી, હું તમારા બલિદાનને સમજી ન શકી, મને ક્ષમા કરજો. બાપ દીકરા વચ્ચે તિરાડ પડાવી, તમને મેં ઘર છોડાવ્યું, મને કોણ માફ કરશે? હવે આ પુત્ર વધુ સસરાના ચરણમાં માથા પછાડીને રડે છે. પણ આ જિંદગી આખે આ પુત્ર વધુ માથા પછાડતી રહેશે તો દેવ જેવો સસરો પોતાના પતિ માટે જે પિતાએ બલિદાન આપ્યું છે એવા પિતા તેને ફરી પાછા નહીં મળે. તેથી મારી બહેનોને ખૂબ મારી પ્રાર્થના છે, તમારો પતિ સંસ્કારી છે તો એટલું યાદ રાખજો
એના બાપે ને એની માએ તેને સંસ્કાર આપ્યા છે. તેથી તમારા પતિ ને તેના બાપ વચ્ચે કોઈ ખટરાગ ન ઊભી થાય એની કાળજી રાખજો, એનું ધ્યાન રાખજો. ભગવાનને તમે મિષ્ટાન ભોજન જમાડો કે ન જડો, ભગવાનને તમારા ભોજનની કાંઈ જરૂર નથી. પણ તમારા ઘરમાં ગરડા મા બાપ હોય તેને સમયસર ગરમ ભોજન કરાવો ને તો પણ ભગવાન ખૂબ રાજી થશે. સમયસર ભોજન કરાવો, ગરમ ભોજન કરાવો, તાજું ભોજન કરાવો. એ પૂજા છે, એ સાધના છે, એ અનુષ્ઠાન છે, એ ભગવાનનું અર્ચન છે, એ ભગવાનનું દર્શન છે. ઘરના વડીલોનું ગડપણ ન પાડીએ, ઘરના વડીલોને સાચવીએ નહીં અને આપણે મંદિરોમાં જઈને મોટી મોટી પૂજા કરીએ. પૂજાનો કયો અર્થ છે? ઘરમાં બેઠેલો જીવતો ભગવાન, ઘરમાં બેઠેલી જીવતી માં, એમને સાચવી ન શકીએ, દૂર દૂર મોટી યાત્રા કરવા જઈએ, દૂર દૂર પૂજા કરવા જઈએ, એનો અર્થ કયો છે? દરેક ભાઈઓને મારી પ્રાર્થના છે કે તમારા ઘરની અંદર વૃદ્ધ પિતા હોય, ખૂબ તેની કાળજી કરજો, ખૂબ તેને સાચવજો, તેને માન સન્માન આપજો. તમારી બધી જ ઈચ્છાઓ તમારા બાપે પૂરી કરી છે. તમે જે જે તમારા બાપને કહ્યું, તમારા બાપે તમારી ઈચ્છા પૂરી કરી. હવે તમારો સમય છે કે તમે તમારા બાપની ઈચ્છાઓ પૂરી કરો. કે પિતાજી આપ કહો મને, હવે તમારી કઈ કઈ ઈચ્છા છે? બાપ કહે બેટા બહુ લાંબી તો ઈચ્છા નહીં, બેટા એટલું સત્કર્મ કરવું છે, બેટા એટલું પુણ્ય કર્મ કરવું છે, બેટા થોડીક યાત્રા કરવી છે. અંતિમ પંક્તિ છે, મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી. દીકરો કહે છે, પિતાને કહે છે, પિતાજી મારી જેટલી જેટલી ઈચ્છાઓ હતી બાપ તે મારી પૂરી કરી છે, પણ હવે મારો સમય છે ને. બાપ ને દીકરા વચ્ચેનો સુંદર સંવાદ છે. દીકરો કહે શું કહે છે? પોતાના પિતાને કહે છે, મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી. તારા દુરા કાર્યો હવે હું પૂરા રહીશ. તારા દુરા કાર્યો હવે હું પૂરા કરીશ. આશીષ તારા પામી જીવન સફળ હું કરીશ. આશીષ તારા પામી જીવન સફળ હું કરીશ. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. કુટુંબના તારણ એવા પૂજ્ય પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. એક સમય હતો, એક યુગ હતો, તમે જ્યાદાતર કથાઓ કરતા હતા માતા પિતાના સ્મરણ અર્થે. લખેલું હતું કે મારા પિતાજીના સ્મરણ અર્થે કથા, અમારી માતાના સ્મરણ અર્થે કથા. લેકિન યુગ બદલી ગયો છે. થોડા વર્ષો પહેલાથી અમે એક નવી દુનિયા જોઈ છે. પહેલા માતા પિતા ગુજરી જાય ત્યારબાદ એની પાછળ કથાઓ થતી હતી. પણ ઘણી કથાઓ મેં એવી કરી છે કે દીકરાઓ અને પુત્રવધુ મા બાપને ઝૂલે બેસાડે, ઝૂલો ફૂલોથી શણગારે, અને એક તરફ પુત્રવધુ બેઠી હોય, એક તરફ દીકરો બેઠો હોય, અને મા બાપને ઝુલાવતા હોય અને ગિરિબાપુ કથા ગાતા હોય. કેવું સુંદર દ્રશ્ય લાગે. મર્યા પછી ખબર નહીં ક્યાં બાપ ગયા ને ક્યાં માં જાય. જીવતા માતા પિતાના આશીર્વાદ લઈ લેજો, જીવન ધન્ય બની જશે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને મારી બહુ જ પ્રાર્થના છે
એમનો આશીર્વાદ ન લઈ શકે તો કોઈ વાંધો નહીં, પણ ત્યાંનો નિસાસો ન લાગી જાય તેની ખૂબ કાળજી રાખજો.